પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદના પ્રવાસ દરમિયાન મહીસાગર જિલ્લાની 181 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની વિવિધ જૂથ સુધારણા યોજનાઓનું પણ લોકાર્પણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટમાં ચારણ ગામ, ખેરોલી, નમનાર અને ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે, જેના થકી 194 ગામના લોકોને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળશે। આ યોજનાઓમાં 70 એલપીસીડીને અપગ્રેડ કરી 100 એલપીસીડી મુજબ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન છે। ત્યારે લોકોએ આ સુધારણા યોજના અંગે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રોજેક્ટમાં ₹181 કરોડના ખર્ચે 70 એલપીસીડી ને અપગ્રેડ કરી 100 એલપીસીડી મુજબ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે। આ પ્રોજેક્ટ થકી 194 ગામોને શુદ્ધ પીવાનું પાણી લાભ મળે છે, જેમાં ચારણ ગામ સુધારણા જૂથ યોજના પાણી પુરવઠા યોજના હેઠળ લુણાવાડા તાલુકામાં આવેલ 44 ગામોને આ યોજના થકી શુદ્ધ પાણી પીવાનો લાભ થશે। અમારી ખેરોલી પાણી જૂથ પાણી પુરવઠા યોજના જે એનું નવીનીકરણ કરવામાં આવ્યું અને જેના લીધે પાણી પુરવઠામાં પુષ્કળ પ્રમાણમાં પાણી અમને મળે છે। આખા તાલુકાને આખો સંતોષકારક રીતે પાણી મળે છે અને આ કાર્યક્રમ 26મી તારીખે મોદી સાહેબના હસ્તે એનું લોકાર્પણ થવાનું છે। ત્યારે મોદી સાહેબનો અત્યારે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।